નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે જાણીશું કે શ્રાવણ માસનું મહાત્મ્ય શું છે અને તેની કથા. ભગવાન શિવની આરાધના માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે માત્ર પૂજા જ અને ઉપવાસ નહીં પરંતુ કાવડ યાત્રા પણ જાય છે. વર્ષ 2024માં સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થાય છે અને ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શા માટે ભગવાન શિવને શ્રાવણ મહિનાનો આટલો બધો પ્રેમ અને મહિનાનું નામ કેવી રીતે પડ્યું છે. કેવી રીતે પડ્યું શ્રાવણ મહિનાનું નામ? તો શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડરમાં 5મો મહિનો છે. હિન્દુ મહિનાઓનું નામ નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે, જેમાં ચંદ્ર પૂર્ણિમાના દિવસે હોય છે. જ્યારે હિન્દુ વર્ષનો 5મો મહિનો શ્રાવણ શરૂ થાય છે ત્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં બેસે છે. તેથી આ મહિનો શ્રવણ તરીકે ઓળખાય છે. ધીમે ધીમે શ્રાવણનું નામ સાવન થઈ ગયું. ચાલો હવે જાણીએ કે ભગવાન શિવને શા માટે આ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનો છે ભગવાન શિવનો પ્રિય. શ્રાવણ મહિનો ભગવાન શિવને અનેક કારણોસર પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના વર તરીકે મેળવવા માટે વ્રત અને તપસ્યા કરી હતી. તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી ઉપર અવતર્યા હતા અને તેમના સાસરે ગયા હતા અને આજે પણ એનો દર વર્ષ આ મહિનામાં પૃથ્વી પર આવે છે. તેથી આ મહિનો ભગવાન શિવની સાથે સાથે તેમના ભક્તો માટે પણ ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ઉપરાંત જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર પોતાના કંઠમાં ધારણ કરી લીધું તો તેમના શરીરનું તાપમાન વધી ગયું. આ ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ ભગવાન શિવ પર જળ વરસાવ્યું. એનાથી ભગવાન શિવને શીતળતા મળી. શ્રાવણ મહિનો પણ વરસાદ પડે છે અને તે આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેથી સાથે જ આ સમયગાળામાં પ્રકૃતિમાં અનેક પ્રકારના રંગો ફેલાઈ જાય છે. તેથી જ ભગવાન શિવને આ મહિનો ખૂબ જ પસંદ છે. આ જ રીતે શ્રાવણમાં કરો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે સાદું જીવન જીવવું જોઈએ. આ સમય દરમિયાન તમારે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને દરરોજ શિવ મંત્રોના જાપ કરવા જોઈએ. જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન સોમવારે ઉપવાસ રાખો. શ્રાવણ મહિનામાં જો તમે શિવલિંગ પર દૂધ, જળ, બેલપત્ર કે દીકીના ફૂલ વગેરે ચડાવો છો તો ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. આ સાથે જ જો તમે આ મહિનામાં સતત ધ્યાન કરો છો તમને ઘણા અલૌકિક અનુભવો પણ મળી શકે છે. શ્રાવણ મહિનાના આ 7 દિવસે ખૂબ જ ખાસ આ તિથિઓ પર રુદ્રાભિષેક કરવાથી મળે છે શિવના અપાર આશીર્વાદ. ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 5 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન શિવ ભક્તો ઉપવાસ કરે છે અને કાવડ યાત્રા પણ જાય છે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રુદ્રાભિષેકનું પણ ઘણું મહત્ત્વ છે. રુદ્રાભિષેક કરવાથી તમને ભગવાન ભોળેનાથ અપાર આશીર્વાદ મળે છે અને જો કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો તે પણ દૂર થાય છે. કુંડળીના અન્ય ગ્રહો પણ શિવલિંગનો અભિષેક કરવાથી શાંત થાય છે. જો કે તમે સવનમાં દરરોજ શિવલિંગનો જલાભિષેક કરી શકો છો, પરંતુ આ શ્રાવણમાં રુદ્રાભિષેક કરવા માટે 7 દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ચાલો તેની વિગતવાર ચર્ચા કરીએ. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દરમિયાન ભક્તો ઉપવાસ પણ કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે. શ્રાવણના સોમવારે રુદ્રાભિષેક કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે.
વર્ષ 2024માં શ્રાવણનો પહેલો સોમવાર 5 ઓગસ્ટ છે. ત્યારબાદ 12મી ઓગસ્ટે, 19મી ઓગસ્ટ, 26મી ઓગસ્ટ અને 2મી ઓગસ્ટ સોમવાર ઉપવાસ કરવામાં આવે છે. આ દિવસોમાં તમારે રુદ્રાભિષેક અવશ્ય કરવો. શ્રાવણ સોમવાર સિવાય તમારે 23 ઓગસ્ટના રોજ શ્રાવણ શિવરાત્રિના દિવસે અને 9મી ઓગસ્ટે નાગપંચમીના દિવસે રુદ્રાભિષેક પણ કરવો જોઈએ. રુદ્રાભિષેક સામગ્રી. જો તમે રુદ્રાભિષેક કરવા જઈ રહ્યા છો, તમારે પહેલાં શુદ્ધ પાણી, દૂધ, દહીં, સાકર, પાવડર, ઘી અને મધ સાથે રાખવું જોઈએ. રુદ્રાભિષેક કરતી વખતે સૌથી પહેલાં શિવલિંગ પર શુદ્ધ જળ ચડાવવું જોઈએ. આ પછી શિવલિંગ પર દૂધ, દહીં, ઘી અને મધ પણ ચડાવવું જોઈએ. અંતમાં ફરી એકવાર શિવલિંગને શુદ્ધ જળ ચડાવો. આ રીતે રુદ્રાભિષેક કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણમાં રુદ્રાભિષેક કરવાથી કયા લાભો મળે છે? શ્રાવણના શિવના પ્રિય માસમાં શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાથી અનેક દુઃખો અને આફતોમાંથી મુક્તિ મળે છે. જો તમે તમારા પરિવાર અને વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, કોઈ કારણોસર તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકતા નથી, અથવા તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સંઘર્ષ કરી રહ્યા છો, આ બધી સમસ્યાઓ રુદ્રાભિષેક કરવાથી દૂર થઈ શકે છે. સાથે જ રુદ્રાભિષેક કરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહો પણ શાંત થાય છે અને તમે કાલ સર્પ દોષથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવની કૃપા તમને દરેક પ્રકારના ભયથી મુક્ત કરે છે. દેવોના દેવ એવા મહાદેવ શિવની પૂજા કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર આ બ્રહ્માંડની ઉત્પત્તિ શિવલિંગમાંથી થઈ છે. એવું કહેવાય છે કે જ્યારે આ દુનિયામાં કંઈ નહોતું, ત્યારે એક વિશાળ શિવલિંગ દેખાયું, જેણે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશ અને ઉર્જાથી ભરી દીધું. તે જ પછી સમગ્ર આકાશ, તારાઓ અને ગ્રહોનું સર્જન થાય છે. શિવલિંગનું પૂજાનું મહત્વ. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે અવૈવાહિક જીવન મહિલાઓ સિવાય વિવાહિત મહિલાઓ દ્વારા શિવલિંગને સ્પર્શ કરી શકે છે. દેવી પાર્વતી ક્રોધિત થઈ શકે છે, જેના કારણે પૂજાનું પ્રતિકૂળ પરિણામ આવી શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે મહિલાઓએ શિવની મૂર્તિના રૂપમાં જ પૂજા કરવી. મહિલાઓ શિવલિંગને કેમ સ્પર્શ કરી શકતી નથી? મહિલાઓ શિવલિંગની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ, નહીં તો પૂજા સફળ માનવામાં આવતી નથી. વ્યક્તિએ તેના વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે. કુંવારી યુવતીઓએ તેને સ્પર્શ કરવાની મનાઈ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ સૌથી પવિત્ર છે અને હંમેશા ધ્યાનમાં લીન રહે છે. ભગવાન શંકરના ધ્યાન દરમિયાન કોઈ દેવી કે અપ્સરા ભગવાનના ધ્યાનને ખલેલ પહોંચાડે છે, નહીં તેનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેથી કુંવારી છોકરીઓ શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ છે. ભગવાન શિવની તપસ્યામાં ખલેલ પહોંચાડવી એ અયોગ્ય માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં કુંવારી સ્ત્રીઓએ શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. મહિલાઓએ કેવી રીતે કરવી જોઈએ શિવલિંગની પૂજા? શાસ્ત્રો અનુસાર શિવલિંગ શક્તિનું પ્રતીક છે અને માત્ર પરણિત પતિ પત્ની અથવા પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે. તેથી જો તમે શિવલિંગની પૂજા કરવા જઈ રહ્યા છો, તો ધ્યાન રાખો કે શિવલિંગને ફક્ત પુરુષો જ સ્પર્શ કરે છે. પવિત્ર શિવલિંગને સીધો સ્પર્શ કરવાથી મનાય છે. જો કોઈ સ્ત્રી તિલક કરવા માટે શિવલિંગને સ્પર્શ કરવા માગે છે, તો તે પહેલાં શિવલિંગના જળને સ્પર્શ કરે અને પ્રણામ કરે, ત્યારબાદ તે શિવલિંગને સ્પર્શ કરી શકે છે. ભગવાન શિવ પ્રતિમા. ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ નૈવેદ્ય, ફૂલો, ફળો, મીઠાઈઓ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, એલચી, લવિંગ, સોપારી અભિષેક માટે વપરાય છે. ઘી. દીવા માટે ઘી, ધૂપ, બત્તી, બેલપત્ર 3 કે 5 બેલપત્ર હોવા જોઈએ.
ભોગ ચડાવવા માટે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે, જેમ કે લાડુ, પૂરી અને ખીર. કપડામાં ભગવાન શિવને અર્પણ કરવા માટે નવા વસ્ત્રો, રોલીમાં ચંદન, કપૂર, અક્ષત, સુગંધિત તેલ, રુદ્રાક્ષની માળા. શ્રાવણના 5 સોમવાર. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન ભક્તો ઉપવાસ પણ કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે. શ્રાવણના સોમવારે રુદ્રાભિષેક કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. રુદ્રાભિષેકની સામગ્રી. જો તમે રુદ્રાભિષેક કરવા જઈ રહ્યા છો તો તમારે પહેલાં શુદ્ધ પાણી, દૂધ, દહીં, સાકર, પાવડર, ઘી અને મધ સાથે રાખવું જોઈએ. રુદ્રાભિષેક કરતી વખતે સૌથી પહેલાં શિવલિંગ પર શુદ્ધ જળ ચડાવવું જોઈએ. આ પછી જ શિવલિંગ પર દૂધ, દહીં, ઘી અને મધ પણ ચડાવવું જોઈએ. અંતમાં ફરી એકવાર શિવલિંગને શુદ્ધ જળ ચડાવો. આ રીતે રુદ્રાભિષેક શિવની કૃપા પ્રાપ્ત કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.